આજે રામનવમી નિમિત્તે દાહોદ શહેરમાં સંસ્કાર સોશિયલ ગ્રુપ દ્વારા સતત 7મા વર્ષે ભવ્ય રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજભોગ વસ્ત્રોમાં શ્રીનાથજી ભગવાનની વિશાળ પ્રતિમા સાથે રામ દરબાર સ્વરૂપે ભગવાન શ્રીરામ નગરચર્યાએ નીકળ્યા હતા। ઠક્કર ફળિયા સ્થિત શ્રી રાજેશ્વર મહાદેવ મંદિરથી સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ એસપીએ ભગવાનની આરતી ઉતારી રામયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। યાત્રામાં કલાકારો દ્વારા શ્રી રામ ભગવાનના જીવન ચરિત્ર તેમજ સનાતન ધર્મના ચરિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। શ્રી રામ જીવન ચરિત્ર અને સનાતન ધર્મને ઉજાગર કરતા તેમજ વિવિધ પ્રાંતના નૃત્યો રજૂ કરતા 20 જેટલા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું। સાથે જ આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્ર એવા ઢોલને લઈને આદિવાસી સમાજના ઢોલીઓ પણ જોડાયા હતા। તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન જાગૃતિ ટેબ્લો પણ તૈયાર કરી યાત્રામાં ભ્રમણ કરી પ્લેકાર્ડ અને પત્રિકા મારફતે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ પહોંચાડતો સંદેશો પહોંચાડ્યો હતો। નગરચર્યાએ નીકળેલા ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે રામનવમી મહાપર્વ પર આજે દાહોદ નગરમાં 7મી શ્રી રામ યાત્રાનું આયોજન સંસ્કાર સોશિયલ ગ્રુપ અને શ્રી રામ યાત્રા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં જન સુધી રામ ભગવાનના સંદેશા પહોંચે આ ઉદ્દેશ્યથી સનાતન ધર્મ અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની લગભગ 15 થી 20 ઝાંખીઓ અહીંયા નગરમાં શ્રી રામ શોભાયાત્રામાં નીકળવામાં આવી છે। તિલક રથનું વિશેષ સમાવેશ કરવામાં આવ્યું છે। શ્રીનાથજીની ઝાંકી જે લગભગ 14 ફીટ ઊંચી છે, શ્રીનાથજી પણ સમાવેશ છે। રામ દરબારનું આયોજન, જે ભવ્ય રામ દરબાર આપ નિહાળી રહ્યા છો, ભગવાન શ્રી રામ નિજ મંદિરથી નગર ભ્રમણ માટે નીકળ્યા છે। એ લગભગ હજારોની જનસંખ્યા આજે આ યાત્રામાં જોડાઈ છે। દાહોદ નગરની નહીં, આપણે તાલુકામાંથી બી જનજાતિ સમાજના લોકો પોતાના વાદ્ય ઢોલ સાથે ઉપસ્થિત રહ્યા છે। જય જય શ્રી રામ। સમસ્ત ગુજરાતમાં પરમ પૂજ્ય આદરણીય દિલીપભાઈ દેશમુખ ઉર્ફે દાદાના માર્ગદર્શન હેઠળ અંગદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે। એને અંતર્ગત આજરોજ દાહોદમાં પણ રામનવમીના આ પાવન પર્વ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દાહોદના યુનિટે આગળ એક ટેબલો કાઢ્યો છે અને લોકો વચ્ચે પ્લેકાર્ડ લઈ અને લોકોને માર્ગદર્શન કરી રહ્યા છે। સાથે પત્રિકાનું પણ વેચાણ કરી અને લોકોને આ અંગદાન અંગેની જાગૃતિ આવે એ માટે લોકોને માર્ગદર્શન કરી રહ્યા છે।